મારું નામ ચાવડા મંજુલાબેન છે। નવાગામ 3 માં આશા વર્કર તરીકેની મારી ફરજ બજાવું છું અને ત્રંબા પીએચસી અત્યારે હાલ અમે કલેક્ટર કચેરીએ તમામ જિલ્લાની 60,000 જેટલી આશા બહેનોની માંગણી છે કે અમારે લઘુત્તમ વેતનમાં વધારો કરે। અને બીજા નંબરમાં એવું છે કે જે બહેનોને જોખમી સગર્ભાના પૈસા મળતા હતા 200 રૂપિયા એક વિઝિટના 2 વિઝિટના 400 રૂપિયા એ સરકારશ્રીએ અમારા બંધ કરી નાખ્યા છે। જેએસવાય કેપીએસવાય ફેમિલી સર્વેના તમામ અમારી જે પણ અમને વેતન મળતું હતું ને એ સરકારે બંધ કરી દીધું છે અને 2000 ફિક્સ પગારમાં રાત દિવસ અમને આ લોકો તોડાવે છે, અમારા વેતનમાં વધારો કરતા જ નથી। આના માટે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારા પગારમાં અને અમારા વેતનમાં વધારો કરે અને પીએમવાય જેએસવાય કેપીએસવાયના તમામ અમને મળતા હતા એ નથી મળતા અને તડકાના રાત દિવસ આશા વર્કર બહેનોને તોડાવે છે, કામ કરાવે છે। જોખમી સગર્ભા હોય માનો કે 3% HB હોય 4% HB એવી બહેનોને અમને પ્રેશર કરી અને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ, અમે એની સાથે જઈએ છીએ લઈએ, છતાંય અમારા વેતનમાં આ લોકો 1 રૂપિયો અમને દેતા નથી। અગાઉ રજૂઆત કરેલી છે અગાઉ રજૂઆત કરેલી છે અને અમને વારંવાર રજૂઆત કરેલી છે। મળતા હતા આભા કાર્ડમાં તે અમને રાતથી તોડાય છે અને આભા કાર્ડને 1 રૂપિયો અમને મળ્યો નથી। ઘરે જઈને અમે બહેનો તડકાના હોય ઠંડી હોય ગમે તે હોય તોય અમે બહેનો કામ કરીએ છીએ। આયુષ્માનનું પણ કામ માંગ નહીં સ્વીકારે તો શું આગામી શું પગલાં લેશો? માંગ નહીં સ્વીકારે તો જો અમારી માંગ સરકાર સ્વીકારે છે નહીં ને તો અમે મોટી પાયેમાં હડતાલ કરશું અને ઉગ્ર આંદોલન થશે।